નમસ્કાર મિત્રો, આજે આપણે વિકલિતના ઉપયોગોની અંદર સ્વાધ્યાય 6 એના એક્ઝામ્પલ જોઈશું. પ્રશ્ન છઠ્ઠો છે fx બરાબર 4 sin x 2x x cos x 2 plus cos x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરવાનું છે. રાઈટ મિત્રો, કોઈ વિધેય આપ્યું છે. હવે વિધેય આપ્યું છે એનું આપણે વિકલન કરીશું મિત્રો. વિકલન કરીને મિત્રો f' જો greater than 0 થાય તો ચુસ્ત રીતે વધે છે, f' less than 0 થાય તો ચુસ્ત રીતે ઘટે છે. એ આપણને ખબર છે મિત્રો વિધેયની. ચુસ્ત રીતે વિધેય વધે અને અહીંયા મિત્રો ચુસ્ત રીતે વિધેય ઘટે. તો વિધેયનું મિત્રો પહેલા વિકલન કરવાનું છે. તો f' શોધતા પહેલા મિત્રો આપણે fx ને જે સાદુરૂપ આપી દઈએ થોડુંક, તો 4 sin x માઈનસ મિત્રો x કોમન નીકળશે, therefore મિત્રો 2 plus cos x થશે, ભાગ્યા મિત્રો 2 plus cos x છે છેદમાં, therefore 4 sin x છેદમાં 2 plus cos x માઈનસ x. આના ભાગ્યા પણ મિત્રો આ કરીએ તો આ 2 plus cos x કેન્સલ, therefore x ખાલી માત્ર રહેશે. હવે મિત્રો આ જે છે વિધેયનું વિકલન કરીએ આપણે x કરીશું આપણે, છેદ એમને 2 plus cos x અંશનું વિકલન મિત્રો એટલે 4 cos x માઈનસ અંશ એમને મિત્રો 4 sin x એમને રહેશે, છેદનું વિકલન એટલે કે આનું વિકલન 0 cos x નું માઈનસ sin x એટલે કે અહીંયા પ્લસ થઈ જશે મિત્રો sin x, છેદનો વર્ગ એટલે કે 2 cos x નો વર્ગ થશે મિત્રો હોલ સ્ક્વેર, અને x નું વિકલન મિત્રો આપણને ખબર છે 1. તો મિત્રો આ જે છે એ વિકલન કરી દીધું ભાગાકારનો નિયમ પ્રમાણે, છેદ એમને અંશનું વિકલન, પછી ઓછા આવે, ઓછા અંશ એમને છેદનું વિકલન. હવે છેદનું વિકલન એટલે અહીંયા મિત્રો 2 એટલે 0 એટલે cos નું માઈનસ sin એટલે અહીંયા માઈનસ sin, અહીંયા માઈનસ હતા એટલે પ્લસ થઈ ગયા, ભાગ્યા છેદનો વર્ગ ઓછા 1. therefore મિત્રો અહીંયા 2 plus 4 cos square x વત્તા અહીંયા મિત્રો જુઓ તમે તો 4 sin square x છે, ભાગ્યા 2 plus cos x નો હોલ સ્ક્વેર માઈનસ 1 થશે. રાઈટ, 2 into 4 cos x મિત્રો, તો 2 into 4 cos x એટલે કેટલા થશે 8 cos x થશે. 2 into 4 cos x એટલે 8 cos x, cos x વત્તા 4 cos x એટલે 4 cos square x વત્તા sin x ગુણ્યા sin x એટલે sin square x, પણ આગળ 4 છે મિત્રો એટલે 4 sin square x થશે. તો ફરીથી મિત્રો 2 વત્તા cos x નો ગુણાકાર 4 cos x સાથે, 2 ગુણ્યા 4 એટલે 8 cos x, cos x નો ગુણાકાર 4 cos x સાથે એટલે 4 cos square x, 4 sin x નો ગુણાકાર sin x સાથે એટલે 4 sin square x upon 2 plus cos x નો હોલ સ્ક્વેર માઈનસ 1. અહીંયા મિત્રો 4 cos square x વત્તા 4 sin square x એટલે sin square x વત્તા cos square x એટલે 1 થઈ જશે, એટલે 4 કોમન નીકળી જાય. therefore મિત્રો f' x બરાબર 8 cos x 4 કોમન નીકળશે મિત્રો એટલે cos square વત્તા sin square એટલે 1 થઈ જશે, એટલે કે 4. આ જે છે મિત્રો અહીંયા ક્રોસ ગુણાકારમાં માઈનસ 2 વત્તા cos x નો વર્ગ વિસ્તરણ કરતા જઈએ, 2 નો વર્ગ 4 એટલે ઓછા 4 થશે, 2 દુ 4x પણ માઈનસ એટલે -4 cos x થશે મિત્રો, અને વત્તા cos square x પણ અહીં માઈનસ છે મિત્રો એટલે માઈનસ cos square x થશે, આખાના ભાગ્યા મિત્રો 2 વત્તા cos x નો હોલ સ્ક્વેર થશે. રાઈટ, therefore 8 cos x વત્તા 4 ઓછા 4 કેન્સલ મિત્રો, 8 cos x માંથી 4 cos x જશે મિત્રો એટલે 4 cos x લખી દઈએ આપણે અહીંયા, તો 4 cos x માઈનસ cos square x થશે, છેદમાં મિત્રો 2 વત્તા cos x નો હોલ સ્ક્વેર થશે. therefore મિત્રો cos x કોમન નીકળશે, અહીંયા cos x કોમન નીકળે એટલે મિત્રો 4 માઈનસ 4 cos x છેદમાં 2 વત્તા cos x નો સ્ક્વેર. હવે મિત્રો અહીંયા વિધેય નું વિકલન અને એનું છેલ્લું સાદુરૂપ આપણે આપી દીધું. હવે આ વિધેય વધે છે કે ઘટે છે એ નક્કી કરવા માટે હવે મિત્રો અહીંયા જુઓ, અહીંયા ટોટલી જે વિધેય છે cos નું છે, cos નો વિસ્તાર તમને ખબર છે મિત્રો -1 થી -1 ની વચ્ચે હોય. રાઈટ, તો 4 - cos x એટલે 4 મૂકવામાં આવે મિત્રો,
અને માઇનસ cos x નો શું થશે તો અહીંયા મિત્રો નિશાની બદલાઈ જાય એટલે કે -1 ની જગ્યાએ 1 થઈ જશે મિત્રો. ગ્રેટર ધેન નિશાની બદલાઈ જાય, અસમતા બદલાઈ જાય, માઇનસ cos x થાય, ગ્રેટર ધેન -1 થઈ જાય. ધેરફોર -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, પહેલા લખીએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -cos x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય મિત્રો. 4 મૂકી દો, અહીંયા 4 મૂકીએ મિત્રો, અહીંયા આપણે 4 મૂકીશું, આપણે અહીંયા 4 મૂકીશું. ધેરફોર 4 ઓછા 1 એટલે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 cos x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. એટલે કે મિત્રો આ જે વેલ્યુ જે છે એ તો કેવી છે મિત્રો, 3 અથવા 3 કરતા મોટી અને 5 અથવા 5 કરતા નાની એ ફિક્સ થઈ ગયું. માટે આ તો ધન છે. હવે મિત્રો અહીંયા cos ની કિંમત -1 થી 1 કોઈ પણ વિસ્તાર લઈએ પણ એનો વર્ગ જે છે મિત્રો, માટે એ પણ કિંમત હંમેશા ધન આવવાની. તો હવે મિત્રો ખાલી ચેક જે કરવાનું છે cos x જ કરવાનું હતું. તો કયા અંતરાલમાં cos ધન છે અને કયા અંતરાલમાં ઋણ છે એ પ્રમાણે આપેલ વિધેય એ અંતરાલ મુજબ ચુસ્ત રીતે ઘટે કે વધે. રાઈટ મિત્રો. તો હવે પ્રથમ ચરણની વાત કરીએ તો પ્રથમ ચરણમાં તો બધા વિધેયો મિત્રો ધન જ હોય. cos ની વાત કરીએ છીએ મિત્રો, cos જે છે all STC, તો પ્રથમ અને ચતુર્થ ચરણમાં cos મિત્રો ધન હોય. રાઈટ. બાકીના બે ચરણ, બીજું અને ત્રીજું જે છે એ બંને ચરણમાં cos કેવા હશે, ઋણ હશે. એટલે કે ધન હશે તો પહેલું ચરણ અને ચોથું ચરણ. તો પહેલું ચરણ જે છે મિત્રો, ધારો કે વ્યાપક રીતે વાત કરીએ તો આપણે 2π અથવા તો 2k પાઈ વત્તા π/2, 2k પાઈ અને ત્યાંથી મિત્રો શું આવશે 2k પાઈ વત્તા π/2. આટલા અંતરાલમાં એટલે કે પ્રથમ અંતરાલની અંદર મિત્રો cos ધન છે એટલે કે f' ગ્રેટર ધેન 0 આવે એટલે કે ચુસ્ત રીતે વધે f'. બીજા ચરણની વાત કરીએ આપણે તો બીજું ચરણ જે છે મિત્રો શું આવશે 2k પાઈ π/2 થી 2k પાઈ થી પાઈ સુધીનું. રાઈટ. દ્વિતીય ચરણની વાત કરીએ છીએ મિત્રો, દ્વિતીય ચરણમાં f' લેસ ધેન 0 થશે, કારણ કે અહીંયા મિત્રો cos જે છે બીજા ચરણની અંદર ઋણ હોય, માટે આ વિધેય ઋણ છે, માટે આખું ટોટલ વિધેય ઋણ, કારણ કે આ તો પ્લસ છે મિત્રો, આ પ્લસ છે એટલે કે આ માઈનસ એટલે કે આખું વિધેય જે છે f' માઈનસ થશે. રાઈટ. માટે ચુસ્ત રીતે ઘટે. ત્યાર પછી મિત્રો 2k પાઈ પ્લસ પાઈ થી 2k પાઈ પ્લસ 3π/2 માં પણ વિધેય ઋણ આવશે. એટલે કે આ ચરણની વાત કરીએ છીએ મિત્રો, વ્યાપક સ્વરૂપે આ લઘુ કહેવાય મિત્રો. ત્રીજા ચરણમાં તો ઋણ છે, પરંતુ એવા ટોટલી એક પરિભ્રમણ, બે પરિભ્રમણ, અસંખ્ય પરિભ્રમણ કરતા હોય તો વ્યાપક સ્વરૂપમાં પણ મિત્રો 2k પાઈ પ્લસ પાઈ, 2k પાઈ પ્લસ 3π/2 એટલે કે ત્રીજા ચરણની વાત કરીએ છીએ મિત્રો. ત્રીજા ચરણમાં પણ f' લેસ ધેન 0 એટલે ચુસ્ત રીતે ઘટે છે. રાઈટ. અને ચોથું ચરણ જે છે મિત્રો એ 2k પ્લસ પાઈ, 2k પાઈ પ્લસ 3π/2 થી મિત્રો 2k પાઈ પ્લસ 2π. રાઈટ. તો આ જે ચરણ છે મિત્રો ચતુર્થ ચરણ છે. આની અંદર મિત્રો જે છે cos ધન છે, માટે f' ગ્રેટર ધેન 0 કહેવાશે. એટલે કે ચુસ્ત રીતે વધે મિત્રો. રાઈટ. તો આ મિત્રો ચારે ચાર અંતરાલ આપણે નક્કી કરી દીધા. પ્રથમ અંતરાલમાં તો બધા જ ધન હોય, ચતુર્થ ચરણની અંદર cos ધન હોય, માત્ર બીજા અને ત્રીજામાં જ મિત્રો cos ઋણ હોય. એ પ્રમાણે f' ગ્રેટર ધેન અને લેસ ધેન 0 થશે. એક ઉપવલય તમને આપ્યો છે મિત્રો, જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય એવા સમદ્વિભુજ ત્રિકોણ. ધારો કે પ્રધાન અક્ષનું આ જે છે મિત્રો શીર્ષ, એને યાદ ધારો કે a0 છે, તો આ સમદ્વિભુજ ત્રિકોણનું એક શિરોબિંદુ આ ધારો કે આ a0 છે, એ મિત્રો r બિંદુ છે. રાઈટ. એવો સમદ્વિભુજ ત્રિકોણ આ ધારો કે pqr લીધો છે મિત્રો. હવે એનું ક્ષેત્રફળ મહત્તમ આપણે બતાવવાનું છે. હવે પ્રધાન અક્ષની લંબાઈ એટલે કે 2a, માત્ર પ્રધાન અક્ષની લંબાઈ હોય મિત્રો, ગૌણ અક્ષની લંબાઈ એટલે કે 2b. ઉપવલય પરના કોઈ બિંદુ p આગળ નું મૂલ્ય a cos θ b sin θ
મિત્રો આ સાઈડમાં જે બિંદુ P હોય અહીંયા x અક્ષ ધન હોય પણ y ઋણ હોય ચોથા ચરણમાં એટલે કે a cos θ જ હોય પણ અહીં જે y ની કિંમત છે મિત્રો એ -b sin θ થાય અહીંયા કારણ કે આ પ્રથમ ચરણમાં છે ચતુર્થ ચરણમાં છે તો હવે મિત્રો આ જે છે PQ જે બાજુ છે તો અહીંયા r માંથી મિત્રો અહીંયા જે છે લંબ છે મિત્રો તો આ m જે છે એ બે ભાગ કરશે સરખા એટલે કે આ જે છે મિત્રો અને આ જે છે રાઈટ બંને સરખા ભાગ થાય માટે m ના m મિત્રો મેળવવા હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે a cos θ થાય આ બંનેનો સરવાળો એટલે કે 0 ભાગ્યા 2 એટલે કે 0 થશે માટે m ના m પણ મિત્રો a cos θ 0 થશે r ના m આપણે મિત્રો a0 લીધા છે કારણ કે પ્રધાનાક્ષ એનું એક શીર્ષ એનું એક પ્રધાનાક્ષનો અંત્ય બિંદુ હોય મિત્રો રાઈટ તો આ રીતના મિત્રો આપણને ઉપવલયની આકૃતિ મળશે હવે મિત્રો આપણે જે શોધવું છે કે સમદ્વિભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ તો સમદ્વિભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ ધારો કે a લઈએ તો 1/2 પાયો ગુણ્યા વેધ પાયો જે છે મિત્રો એ PQ છે 1/2 PQ ગુણ્યા વેધ વેધ એટલે મિત્રો mr કહીશું આપણે આ વેધ છે therefore a બરાબર 1/2 PQ જે છે મિત્રો એ અંતર સૂત્રની વાત કરીએ છીએ તો અંતર સૂત્ર તમને ખબર છે મિત્રો a cos θ x નો xm જે છે બંનેનો xm નો તફાવતનો વર્ગ કરીએ મિત્રો તો આ 0 થશે પછી PQ નું અંતર મિત્રો શોધવું હોય તો વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ એટલે કે આ ઓછા આ એટલે 0 થવાના ને b sin θ ઓછા b sin θ એટલે કે 2b sin θ નો વર્ગ થવાનો મિત્રો therefore વર્ગનું વર્ગમૂળ ઉદ્દેશ એટલે કે 2b sin θ થશે PQ બરાબર શું થશે મિત્રો 2b sin θ એ રીતના મિત્રો mr ની વાત કરીએ આપણે તો આ વેધ જે છે મિત્રો તો a - a cos θ થશે અહીંયા a - a cos θ નો વર્ગ થશે મિત્રો અને 0 - 0 એટલે કે 0 થવાના મિત્રો એટલે કે અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે a * 1 - cos θ રહેવાનો તો આ જે છે મિત્રો તમારો mr છે a * 1 - cos θ રાઈટ તો therefore મિત્રો 2 2 કેન્સલ થઈ જશે અને અહીંયા ab sin θ * 1 - cos θ થશે રાઈટ તો આ જે છે મિત્રો આપણું વિધેય છે ab * sin θ 1 - cos θ therefore મિત્રો હવે આ વિધેયને આપણે f θ તરીકે અહીંયા ચલ θ તરીકે લીધો છે મિત્રો તો f θ બરાબર ab sin θ અંદર ગુણી નાખીએ મિત્રો તો sin θ - sin θ cos θ અને બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા તો મિત્રો 2 sin θ cos θ sin 2 θ પણ લખી શકાય રાઈટ તો f θ બરાબર ab sin θ * 1 એટલે sin θ cos θ ગુણ્યા મિત્રો બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા ઉપર 2 sin θ cos θ થાય એટલે sin 2 θ લખી શકાય therefore f θ બરાબર ab * sin θ - 1/2 sin 2 θ તો મિત્રો આ એક આપણો વિધેય મળી ગયો હવે આ વિધેય આપણે મહત્તમ છે બતાવવાનું છે રાઈટ તો therefore મિત્રો હવે વિધેયનું મિત્રો ફરીથી વિકલન કરવાનું f' θ બરાબર ab ગુણાકારમાં છે મિત્રો અચળ પદ એમને રહેશે sin θ નું વિકલન cos θ થશે મિત્રો -1/2 sin 2 θ નું શું થશે તો 2 cos 2 θ રાઈટ sin 2 θ નું 2 cos 2 θ થશે મિત્રો અને આગળ બે તો હતા therefore કેન્સલ માટે ab cos θ cos 2 θ થશે હવે મિત્રો f' θ જે છે f' θ છે એનો પર ડબલ ડેશ આપણે મેળવી લઈએ મિત્રો તો ab cos નું ફરીથી વિકલન sin θ થશે cos 2 θ નું મિત્રો તો -2 sin 2 θ થવાના એટલે કે માઈનસ મિત્રો અહીંયા પ્લસ થઈ જશે રાઈટ cos 2 θ નું વિકલન મિત્રો -2 sin 2 θ તો આગળ માઈનસ હતા એટલે પ્લસ થઈ જશે f ડબલ ડેશ θ પણ મિત્રો આપણને મળી ગયા ab * sin θ પ્લસ 2 sin 2 θ રાઈટ હવે મિત્રો f' θ બરાબર 0 લઈને f' θ બરાબર 0 લઈએ આપણે તો આપણને મિત્રો શું કિંમત મળશે θ ની કિંમત મળશે આપણને therefore આના બરાબર 0 થશે મિત્રો એટલે કે ab તો ગુણાકારમાં 0 ભાગ્યામાં જવાનું એટલે 0 થવાનું એટલે cos θ cos 2 θ એટલે કે 2 cos square θ -1 લખાય એટલે કે +1 બરાબર 0 થશે મિત્રો cos θ ના cos 2 θ નું સૂત્ર મૂક્યું 2 cos square θ -1 પણ આગળ માઈનસ હતા એટલે અહીંયા માઈનસ અહીંયા પ્લસ આ અવયવ જે મિત્રો પડશે તો આની નિશાની બદલી નાખીએ તો મિત્રો 2 cos square θ પહેલા લખીએ
પછી આ માઇનસ cos થીટા લખીશું, -1 બરાબર 0, therefore 2 cos square theta minus 2 cos theta plus cos theta -1 બરાબર 0 લખી શકાય મિત્રો. therefore મિત્રો આપણે જાણીએ છીએ આના અવયવ પડશે 2 cos theta કોમન નીકળશે, 2 cos theta -1 plus 1 into cos theta -1 થશે બરાબર 0 થશે મિત્રો. therefore cos theta બરાબર 1 થશે એટલે 2 cos theta plus 1 બરાબર 1 એટલે કે 2 cos theta plus 1 બરાબર 0 એટલે કે 2 cos theta બરાબર -1 થશે. therefore મિત્રો cos theta બરાબર શું આવી જશે? -1/2. cos theta બરાબર 1 ક્યારે થાય મિત્રો? તો theta બરાબર 0. theta એટલે કે એંગલ, ખૂણો જો એંગલ થઈ જશે ત્રિકોણનો મિત્રો તો તે ત્રિકોણ જ ન મળે, રાઈટ? એટલે કે આ તો શક્ય નથી. therefore cos theta બરાબર -1/2 એટલે કે theta બરાબર મિત્રો 2π/3 આગળ cos ની કિંમત -1/2 મળે, રાઈટ? તો theta બરાબર 2π/3 એ આપેલ વિધેય f ડબલ ડેશ થીટા માં મૂકવાથી મિત્રો આપણને વિધેયનું મૂલ્ય ન્યૂનતમ કે મહત્તમ મળે છે એની ખબર પડશે, રાઈટ? therefore મિત્રો theta 2π/3 પહેલા આપણે જે f ડેશ થીટા લખ્યો તો મિત્રો એ જે હતો એ શું હતું મિત્રો? તો ab cos theta -1/2 2 cos 2 theta હતા મિત્રો. therefore ab cos theta 2 cancel minus cos 2 theta હતા મિત્રો. એના પરથી આપણે f ડબલ ડેશ થીટા મેળવ્યા હતા. ફરીથી મિત્રો હું લખું છું cos theta એટલે કે -sin theta એટલે -+ 2 sin 2 theta હતા મિત્રો, રાઈટ? હવે અહીંયા theta બરાબર 2π/3 ની કિંમત મિત્રો અહીંયા મૂકીશું આપણે તો શું થશે? તો theta બરાબર 2π/3 માટે વિધેયનું ડબલ વિકલન શું થાય મિત્રો? તો f ડબલ ડેશ 2π/3 બરાબર ab ના ab મિત્રો -sin 2π/3 વત્તા 2 sin 2π/3 મિત્રો 2 into 4π/3 થશે અહીંયા, રાઈટ? તો ab minus sin 2π/3 મિત્રો એટલે કે pi minus π/3 થાય એટલે કે ધન જ આવે sin π/3 એટલે મિત્રો √3/2 પણ આગળ માઈનસ છે એટલે માઈનસ વત્તા 2 into મિત્રો અહીંયા sin 4π/3 એટલે કે pi plus π/3 લખી શકાય 4π/3 એટલે કે માઈનસ થશે મિત્રો, રાઈટ? pi plus એટલે કે ત્રીજા ચરણમાં sin ઋણ આવે એટલે sin π/3 મિત્રો √3/2 અને માઈનસ આવશે મિત્રો, રાઈટ? તો therefore મિત્રો AB -2√3 એટલે કે -3√3/4 એટલે કે લેસ ધેન 0 મિત્રો કિંમત આવશે, રાઈટ? તો therefore મિત્રો આપેલ વિધેય 2π/3 આગળ મહત્તમ વિધેય ધરાવે છે અથવા તો મહત્તમ ક્ષેત્રફળ ધરાવે છે એવું કહી શકાય, કારણ કે f ડબલ ડેશ લેસ ધેન 0 માટે આપેલ વિધેય કેવું છે મિત્રો? મહત્તમ ક્ષેત્રફળ ધરાવે છે, રાઈટ? તો થીટા બરાબર મિત્રો 2π/3 આગળ વિધેયનું મૂલ્ય આપણે શોધી લઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ મળશે મિત્રો તમને, રાઈટ? therefore થીટા બરાબર 2π/3 આપેલ વિધેયમાં મૂકવાથી મિત્રો a બરાબર ab sin 2π/3 1 minus cos 2π/3, રાઈટ? therefore મિત્રો ab sin 2π/3 એટલે કે pi minus π/3 એટલે કે √3/2 થશે. અહીંયા મિત્રો 1 minus cos 2π/3 એટલે કે -1/2 એટલે કે અહીંયા પ્લસ છે માટે ઓછા પ્લસ થઈ જશે મિત્રો અહીંયા. therefore ab 2 into 1 એટલે 3/2 થશે મિત્રો. 3/2 એટલે 3 into √3/4 આ જે છે મિત્રો મહત્તમ ક્ષેત્રફળ થીટા બરાબર 2π/3 આગળ તમને મળશે, રાઈટ? પ્રશ્ન 9 લંબચોરસ આધાર અને પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંચાઈ મિત્રો 2 મીટર તમને આપેલી છે. આ ખુલ્લી ટાંકી જે છે મિત્રો એનું ઘનફળ જે છે એ 8 મીટર ક્યુબ તમને આપેલું છે. આધારના બાંધકામની કિંમત પ્રતિ ચોરસ મીટરે મિત્રો 70 રૂપિયા છે. આધારનું બાંધકામ કરવું હોય એટલે કે તળિયાનું જે છે, અને એના 4 પૃષ્ઠો હોય એટલે પૃષ્ઠોનું બાંધકામ કરવાની કિંમત
પ્રતિ ચોરસ મીટરે મિત્રો 45 રૂપિયા આપી છે, તો આ ટાંકી બનાવવા માટેનો ન્યૂનતમ ખર્ચ શોધો મિત્રો। ફરીથી મિત્રો એક લંબચોરસ ટાંકી છે જે ખુલ્લી છે, એટલે કે એનું તળિયું જે છે મિત્રો લંબચોરસ છે અને 4 એના પૃષ્ઠો છે, રાઈટ। હવે પૃષ્ઠોનો ભાવ અને આધારનું જે છે તળિયું જે છે એનો ભાવ એ અલગ અલગ આપેલું છે મિત્રો। તો આધારના બાંધકામનો પ્રતિ મીટર સ્ક્વેરે 70 રૂપિયા છે અને પૃષ્ઠો જે છે મિત્રો એનો પ્રતિ મીટર સ્ક્વેરે 45 રૂપિયા ખર્ચ થાય છે। તો ટાંકી બનાવવા માટેનો ન્યૂનતમ ખર્ચ શોધો મિત્રો। આ રીતના ન્યૂનતમ શબ્દ આવે કે મહત્તમ, એટલે ફરીથી આપણને ખ્યાલ આવે કે મહત્તમ એટલે કે ન્યૂનતમ માટે વિધેય આપણે મેળવવું પડશે। જે વિધેય જે મેળવવાનું છે મિત્રો તમારે એનું ક્ષેત્રફળ માટેનું મેળવવાનું છે, કારણ કે ક્ષેત્રફળ ઉપરથી મિત્રો પછી તમારે એનો ખર્ચ નક્કી કરવાનો છે। તો સૌપ્રથમ આપણે મિત્રો ક્ષેત્રફળ મેળવીશું। એના માટે મિત્રો તમને શું આપ્યું છે કે ઘનફળ v બરાબર 8 મીટર ક્યુબ આપી દીધા છે। ઘનફળ જે છે મિત્રો એ અચળ છે। v બરાબર એટલે કે ટાંકીનું ઘનફળ v બરાબર LBH મિત્રો આપણે જાણીએ છીએ। v બરાબર 8 આપેલા છે। l એટલે કે લંબાઈ અને પહોળાઈ મિત્રો, તો અહીંયા લંબાઈ ધારો કે મિત્રો x y લીધી હોય તો પહોળાઈ ધારો કે મિત્રો x લીધી હોય તમે, ને ઊંચાઈ મિત્રો અહીંયા કેટલી લીધી છે, મેં 2 મીટર લીધી છે। તો રાઈટ, તો અહીંયા x y અને h જે છે ઊંડાઈ છે મિત્રો, એટલે કે 2 જે છે મિત્રો, ધેરફોર xy બરાબર 4 લખી શકાય। xy જે છે મિત્રો એ લંબચોરસ જે છે તળિયું, એ લંબચોરસ તળિયાનું જે મિત્રો લંબાઈ અને પહોળાઈની વાત કરીએ છીએ મિત્રો આપણે, તો આ તળિયું આ ટાઈપનું છે એનું લંબચોરસ, એટલે કે લંબચોરસ તળિયાનું ક્ષેત્રફળ ધેરફોર મિત્રો કહી શકાય કે xy, ને xy બરાબર મિત્રો કેટલા આપ્યા છે 4। એટલે પહેલું તો લંબચોરસ તળિયાનું ક્ષેત્રફળ તમને મિત્રો અહીંયાથી મળે। હવે બીજી વાત આવે મિત્રો કે એના જે પૃષ્ઠો છે તેના 4 પૃષ્ઠો છે મિત્રો, 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું થાય, તો 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ, તો સામસામેના જે 2 પૃષ્ઠો હોય મિત્રો એ સમાન હોય। લંબચોરસની અંદર સામસામેના જે 2 પૃષ્ઠો છે મિત્રો સમાન હશે। હવે એક જે પૃષ્ઠ છે મિત્રો ને એકની લંબાઈ 2 હોય ને એકની લંબાઈ x હોય, તો એ પૃષ્ઠ હશે મિત્રો 2x, તો એવા બે હોય મિત્રો, રાઈટ। 2 પૃષ્ઠો હોય એટલે કે અહીંયા 4x લખી શકાય। એ જ રીતના મિત્રો બીજી જે બાજુ જે છે પૃષ્ઠ એનું જે છે ધારો કે લંબાઈ y હોય અને આ જે છે 2 હોય મિત્રો, તો એ પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ 2 * y થશે। તો એવા પણ મિત્રો સામે 2 * y થાય, એટલે કે એ પણ મિત્રો 4y થાય। એટલે કે 4 પૃષ્ઠોમાં મિત્રો બબે પૃષ્ઠો સામસામે જે છે એનું ક્ષેત્રફળ સરખું થાય। તો એક પૃષ્ઠ જે છે મિત્રો આનું જો 2x થાય તેની સામેનું પણ 2x થાય। એ રીતના મિત્રો જે છે એની જે 4 બાજુ છે, તો બીજું આ બાજુની બંને બાજુનું પણ તમે ધારો કે 2y થાય તો આનું પણ 2y થાય। તો મિત્રો એ રીતના 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ 4x + 4y થશે, રાઈટ। તો આ રીતના 4 * x + y થાય મિત્રો। તો ધેરફોર 4 * x + y, y એટલે મિત્રો લખી શકાય, y એટલે લખો તો મિત્રો શું લખાય 4/x, એક જ ચલમાં રવા દેવાના છે મિત્રો આપણે, રાઈટ। તો આ રીતના મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ આવ્યું, એટલે કે આધારનું ક્ષેત્રફળ કહેવાય। અને મિત્રો આ જે છે 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ। હવે ક્ષેત્રફળનો જે ખર્ચ જે છે મિત્રો બનાવવાનો જે છે ન્યૂનતમ ખર્ચ આપણે શોધવાનો છે, ટાંકી બનાવવા માટેનો ન્યૂનતમ ખર્ચ આપણે શોધવાનો છે મિત્રો, રાઈટ। ધ્યાન મિત્રો હવે આધારનું ક્ષેત્રફળ મિત્રો xy હતું એના બરાબર 4 આવે। હવે આધારનું જે ક્ષેત્રફળ છે પ્રતિ ચોરસ મીટરે મિત્રો 70 રૂપિયા હતો આધારનું બાંધકામ કરવા માટેનો ખર્ચ। તો xy મીટર જે છે મિત્રો એના બાંધકામનો ખર્ચ કેટલો આવ્યો, તો 70 × xy લખાય। xy એટલે મિત્રો 4 આપ્યા છે, માટે પહેલું જે છે ન્યૂનતમ ખર્ચ બનાવવા માટેનું વિધેય આપણે નક્કી કરીએ છીએ મિત્રો। તો ન્યૂનતમ ખર્ચ બનાવવા માટેનું વિધેય મિત્રો આપણે નક્કી કરીએ છીએ। તો fx બરાબર શું લખી શકાય, તો 4 × 70 લખાશે મિત્રો, રાઈટ। xy એટલે મિત્રો આધારનું જે ક્ષેત્રફળ હતું, આધારનું બાંધકામ કરવા માટેનું પ્રતિ ચોરસ મીટરે મિત્રો 70 રૂપિયા ખર્ચ થાય છે। તો xy કેટલા થાય મિત્રો 70 xy થાય, પણ xy ની જગ્યાએ કેટલા મુકાય મિત્રો 4, તો 70 × 4 લખાશે। ધેરફોર એ રીતના મિત્રો 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 4 × x + 4/x। ધેરફોર પ્રતિ ચોરસ મીટરે ખર્ચ કેટલો આપે છે મિત્રો 45, તો 8 ના ચોરસ મીટરે કેટલા, તો 45 × આ જે છે મિત્રો, તો 45 × 4 એટલે કે 180 થશે। તો 180x + 4/x થશે, રાઈટ। તો આમ ન્યૂનતમ ખર્ચ બનાવવા માટેનું વિધેય મિત્રો આપણને મળી ગયું। તો fx બરાબર શું આવ્યું મિત્રો, તો જે ક્ષેત્રફળ હતું xy ક્ષેત્રફળ હતું મિત્રો, તો xy × 70, તો xy બરાબર 4 હતા એટલે 4 × 70 વત્તા આ જે ક્ષેત્રફળ હતું એના ગુણ્યા 45 મિત્રો ચોરસ મીટરે ખર્ચ જે છે પૃષ્ઠોનું ક્ષેત્રફળનો બાંધકામનો ખર્ચ। તો 45 × 4 180 × x + 4/x,
રાઈટ। તો હવે મિત્રો આ જે વિધેય આવી ગયું છે એનું વિકલન કરવાનું છે, ડબલ વિકલન કરવાનું છે અને માંગેલ ખર્ચ ન્યૂનતમ ખર્ચ આપણે શોધવાનો છે। ધેરફોર f' બરાબર શું થશે મિત્રો? તો અહીંયા તમે જાણો છો મિત્રો, આ તો 280 અચળ પછી 0 થઈ જશે। આ 180 ના ગુણાકારને એમને એમ રહેશે। x નું વિકલન 1 - 4/x² થશે, રાઈટ। ધેરફોર મિત્રો f' બરાબર 0 લઈ લઈએ મિત્રો અહીંયા, તો 1 - 4/x² બરાબર શું થશે મિત્રો? 0 થશે। ધેરફોર 4/x² બરાબર શું થાય મિત્રો? 1 થાય। માટે x² બરાબર 4 માટે x બરાબર ±2 લખાય મિત્રો। તો x તો મિત્રો લંબાઈ હતી એટલે ઋણ તો હોઈ જ ના શકે, માટે x બરાબર શું આવે જવાબ મિત્રો? 2 આ જવાબ હોઈ શકે x બરાબર 2, રાઈટ। હવે x બરાબર 2 જે છે મિત્રો, ત્યાં આગળ વિધેયનું મૂલ્ય આપણે ન્યૂનતમ છે કે મહત્તમ છે એ ચેક કરવા માટે f'(x) મિત્રો આપણે શોધીશું। ફરીથી f'(x) ઉપરથી f'(x) તો 180 છે મિત્રો, અહીંયા 180 કૌંસમાં અચળ પદ છે 1 નું 0, અહીંયા ફરીથી x નું 1/x² છે એટલે કે -2 ઉપર જશે મિત્રો, એટલે કે માઈનસ પ્લસ 8/x નું ઘન થઈ જશે મિત્રો, રાઈટ। ધેરફોર 180 ગુણ્યા 8/x નું ઘન, x નું ઘન જે છે મિત્રો એટલે કે તમને જાણો છો કે x એટલે મિત્રો આપણે 2 જે છે મેળવ્યા છે, x બરાબર 2 આગળ 2 નું ઘન 8 8/8 એટલે કે 180 થશે મિત્રો। ધેરફોર >0, આ તો આપણે ખાલી નિશાની ચેક કરવા માટે f'(x) > 0 આવે તો માટે આપેલ વિધેય ન્યૂનતમ છે એવું કહી શકાય, એટલે કે ન્યૂનતમ ખર્ચ માટે શોધવાનો હતો મિત્રો તમારે, રાઈટ। આપેલ વિધેય કેવું છે? ન્યૂનતમ। તો x બરાબર શું આવે મિત્રો? 2। તો હવે જે છે મિત્રો આપણો કુલ ખર્ચ જે છે x બરાબર 2 આગળ વિધેય ન્યૂનતમ મળે છે એટલે કે ન્યૂનતમ ખર્ચ મળશે, તો આ x બરાબર 2 ની કિંમત મૂળ વિધેયમાં મૂકી દેવાથી મિત્રો આપણો ન્યૂનતમ ખર્ચ મળી જશે, રાઈટ। x બરાબર 2 આગળ વિધેયનું મૂલ્ય એટલે કે ન્યૂનતમ ખર્ચ f2 બરાબર 4 * 70 એટલે કે 280 મિત્રો વત્તા 180 2 + 4/2, રાઈટ। ધેરફોર મિત્રો 280 વત્તા 180 ગુણ્યા 4 થશે 18 × 4 = 72 મિત્રો, 720 વત્તા 280 થશે। ધેરફોર 720 અને 80 800 વત્તા 200 એટલે મિત્રો 1000 રૂપિયા ખર્ચ બાંધકામ અને પૃષ્ઠોનું બાંધકામ અને આધારનું બાંધકામ કરવાનો ન્યૂનતમ ખર્ચ મિત્રો કેટલો થશે? 1000 રૂપિયા હશે, રાઈટ। અધ્યાયનો પ્રશ્ન 11, એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ છે તે આકારની છે, બારીની કુલ પરિમિતિ 10 મીટર આપેલ છે, તો બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો। બારીના પરિમાણ એટલે બારીના બાજુના માપ મિત્રો। લંબચોરસ આકારની બારી છે, લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ છે, આ રીતના મિત્રો અર્ધવર્તુળ હોય એ રીતના આકાર છે, તો આ રીતની એક બારી છે, રાઈટ। આની કુલ પરિમિતિ તમને આપી છે મિત્રો। આ અર્ધવર્તુળ છે એટલે આપણે જાણી શકીએ છીએ કે આ જે છે મિત્રો અર્ધવર્તુળ છે મિત્રો, એટલે કે આ જે છે એ તમારો ત્રિજ્યા થશે અર્ધવર્તુળની। અર્ધવર્તુળની ત્રિજ્યા જે છે મિત્રો, ધારો કે અહીંયા આપણે x લઈએ તો આપણે x થશે, રાઈટ। આ મિત્રો y લઈએ તો આપણે લંબચોરસ છે, સામસામેની બાજુ સરખી હોય એટલે આખું માપ જે છે મિત્રો અહીંયા 2x થઈ ગયું। આ અર્ધવર્તુળ જે છે મિત્રો એટલે કે અર્ધવર્તુળની લંબાઈ આપણે આખા વર્તુળની લંબાઈ 2πr થાય મિત્રો, માટે અર્ધવર્તુળની લંબાઈ મિત્રો πr, r એટલે કે ત્રિજ્યા x લીધી છે મિત્રો, અહીંયા તમે πx લખી શકાશે। આ જે છે આખી અર્ધવર્તુળની લંબાઈ, રાઈટ। હવે કુલ પરિમિતિ એટલે મિત્રો બધી જ બાજુઓનો સરવાળો, તો આ અર્ધવર્તુળ પણ છે અને લંબચોરસ પણ છે મિત્રો, તો અહીંયા લખી શકાય કે y + y એટલે કે 2y + 2x વત્તા આ જે છે અર્ધવર્તુળની લંબાઈ એ πx છે મિત્રો। πx બરાબર કેટલા આપ્યા છે? 10 મીટર, એટલે કે બારીની કુલ પરિમિતિ તમને આપી દીધી છે 10 મીટર। ધેરફોર 2y બરાબર લખવું હોય તો મિત્રો 10 - 2x - πx લખી શકાય, રાઈટ। હવે મિત્રો કીધું છે કે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે એટલે કે એનું ક્ષેત્રફળ મહત્તમ થાય મિત્રો, એ રીતના મિત્રો આપણે બારીના પરિમાણ શોધવાના છે, રાઈટ। તો અહીંયા મિત્રો બે ક્ષેત્રફળની વાત થાય છે કે લંબચોરસનું ક્ષેત્રફળ આવે છે અને એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવે છે, એટલે કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ મિત્રો, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે 1/2 પાઈ r ત્રિજ્યા એટલે કે x લીધી છે એટલે πx² થશે મિત્રો, વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે મિત્રો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2x * y થશે, ધેરફોર 2xy થશે, રાઈટ। તો ધેરફોર મિત્રો 1/2
પાઈ એક્સ સ્ક્વેર વત્તા 2x y ની જગ્યાએ મિત્રો આપણે જે છે અથવા તો x ના x રવા દઈએ અહીંયા અને 2y ની જગ્યાએ મિત્રો આ પરિણામ મૂકી દઈએ તો 10 2x પાઈ x થઈ જાય એટલે કે આપણું જે આખું વિધેય જે છે મિત્રો કે જેનું ક્ષેત્રફળ આપણે શોધવું છે એ જે છે મિત્રો x ચલની અંદર આવી જાય રાઈટ તો ધેરફોર મિત્રો 10 સાથે x નો ગુણાકાર 10x ઓછા 2x સ્ક્વેર ઓછા પાઈ x સ્ક્વેર અને વત્તા 1/2 x સ્ક્વેર થયો મિત્રો એટલે કે -1/2 પાઈ x સ્ક્વેર થશે રાઈટ તો આ જે છે મિત્રો આપણું વિધેય મૂળ આવી ગયું તો હવે આ વિધેય જે છે મિત્રો આપણે મહત્તમ થાય એ રીતના બારીના પરિમાણ શોધવાના છે એટલે કે આ fx આપ્યું છે મિત્રો હવે વિધેયનું વિકલન કરીશું આપણે એટલે કે f'x શોધીશું ધેરફોર મિત્રો f'x બરાબર શું થશે કે f'x બરાબર વિધેયનું વિકલન 10x નું વિકલન 10 થશે ઓછા 4x સ્ક્વેર ઓછા 4x થશે મિત્રો આ બે આગળ આવી જશે એટલે કે બે કેન્સલ થઈ જશે એટલે કે પાઈ x થઈ જશે મિત્રો અહીંયા ઓછા પાઈ x થયા રાઈટ તો ધેરફોર મિત્રો હવે ડબલ વખત વિકલન કરી નાખીએ આપણે તો f'(x) બરાબર શું થશે -4 આનું તો 0 થાય અને -પાઈ x પાઈ અચળ એટલે -પાઈ થશે મિત્રો અહીંયા તમે જુઓ છો કે -4 પાઈ પણ અચળાંક છે મિત્રો ને -4 એટલે કે આ જે વેલ્યુ આવવાની x ની કોઈ પણ કિંમત માટે ઋણ છે માટે આપેલ જે વિધેય જે છે મિત્રો કેવું છે મહત્તમ છે એટલે કે બારીનું ક્ષેત્રફળ મહત્તમ એટલે શોધવાનું હતું મિત્રો આપણે કે મહત્તમ વિધેય છે રાઈટ હવે મિત્રો f'x બરાબર 0 મૂકવાથી આપણને x ની કિંમત મળશે આ x ની કિંમત જે છે મિત્રો 10 ઓછા 4x ઓછા પાઈ x બરાબર 0 થશે ધેરફોર મિત્રો માઈનસ આમાંથી કોમન કાઢશો તમે x કોમન કાઢો એટલે કે 4 પ્લસ પાઈ થશે મિત્રો બરાબર 10 આ બાદ જશે એટલે કે -10 થશે માઈનસ કેન્સલ ધેરફોર x બરાબર શું આવે મિત્રો 10 ભાગ્યા પાઈ પ્લસ 4 લખી શકાય તો આ જે છે મિત્રો x ની કિંમત છે આ x ની કિંમત માટે x એટલે મિત્રો શું લીધું તો આપણે એની લંબાઈ લીધી છે લંબચોરસની રાઈટ તો લંબાઈ જે છે 2x જે છે મિત્રો એટલે કે 2x બરાબર લંબાઈ તો 20/પાઈ પ્લસ 4 થશે અને પહોળાઈ જે છે મિત્રો y તો y જે છે મિત્રો એ આ પરિણામમાં મૂકી દેવાથી તમને y પણ મળી જશે તો આમ x બરાબર 10/પાઈ પ્લસ 4 આગળ વિધેય કેવું છે મહત્તમ છે એટલે કે બારીમાંથી જે હવાની અવરજવર મિત્રો જે થાય છે એ મહત્તમ થાય છે એ રીતના પરિમાણ x બરાબર 10/પાઈ પ્લસ 4 થશે અને y બરાબર જે છે મિત્રો એ હવે આપણે શોધીશું તો કિંમત અહીંયા મૂકી દઈશું x ની તો ધેરફોર મિત્રો x બરાબર 10/પાઈ પ્લસ 4 અહીંયા મૂકવાથી 2y બરાબર શું થશે 10 ઓછા 2 x ની જગ્યાએ મિત્રો 10/પાઈ પ્લસ 4 માઈનસ પાઈ x ની જગ્યાએ ફરીથી મિત્રો 10/પાઈ પ્લસ 4 મૂકીશું આપણે ધેરફોર મિત્રો 10 ઓછા 20/પાઈ પ્લસ 4 માઈનસ 10/પાઈ પ્લસ 4 થશે રાઈટ 2y બરાબર જે છે મિત્રો 2y બરાબર છેદમાં પાઈ પ્લસ 4 લાવવા માટે ઉપર પણ ગુણીશું મિત્રો 10 * પાઈ પ્લસ 4 માઈનસ 20 માઈનસ 10 પાઈ આખાના ભાગ્યા મિત્રો પાઈ પ્લસ 4 થશે ધેરફોર 10 પાઈ વત્તા 40 ઓછા 20 ઓછા 10 પાઈ આખાના ભાગ્યા મિત્રો પાઈ પ્લસ 4 થશે ધેરફોર 10 પાઈ પ્લસ ઓર માઈનસ કેન્સલ થઈ જશે મિત્રો 40 માંથી 20 એટલે 20 ભાગ્યા પાઈ પ્લસ 4 થશે ધેરફોર મિત્રો આ 2y હતા એટલે કે y બરાબર શું આવશે તો 2 વડે ભાગીને આપો એટલે 10/પાઈ પ્લસ 4 તો આમ મિત્રો x અને y જે લંબચોરસના જે પરિમાણ હતા મિત્રો 10/પાઈ પ્લસ 4 અને y પણ મિત્રો એ જ કિંમત આવે છે તો આ પરિમાણ માટે મહત્તમ ક્ષેત્રફળ મળશે મિત્રો